નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં કડકડતી ઠંડી સાથે માવઠાની નવી આગાહી। 31 તારીખ પહેલા કરી લેજો આ 5 મોટા કામ। બજેટ 2025માં ખેડૂતોને મળશે મોટી ભેટ। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ક્યારે આવશે? ચૂંટણીને લઈને મોટા સમાચાર। 1 તારીખથી નવા નિયમ લાગુ થશે, જેમાં રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। મફત અનાજ બંધ થશે। જનધન ખાતામાં KYC ફરજિયાત। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। સ્માર્ટ વીજ મીટર ફરજિયાત। મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। ખેડૂતોને વગર વ્યાજે મળશે 50,000 રૂપિયાની લોન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની નવી આગાહી। જાણો કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફારની સંભાવના નહીં હોવાનું જણાવ્યું છે। હવામાન વિભાગના કેન્દ્ર અનુસાર જે મોસમ વિભાગ અનુસાર જે માહિતી મળી રહી છે કે રાજ્યમાં આગામી સપ્તાહમાં હવામાન સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી। પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે રાજ્યમાં હાલ અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે। જોકે આ સાથે જ માવઠાની શક્યતા પણ જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં 15 ડિગ્રી અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન છે 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો 22થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને 26 ડિસેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે। સાથે 10 થી લઈને 13 જાન્યુઆરીના રોજ કાતિલ ઠંડી, હિમવર્ષા એટલે કે માવઠું થવાની પણ શક્યતા છે એ અત્યારે હવામાન વિભાગ સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો નવી અને નક્કોર આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કેમ નથી થઈ રહી? મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન છે માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ તો સરકારી બેંકોએ જ માફ કરી છે। જ્યારે મિત્રો SBI સૌથી આગળ છે। SBIએ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે ઉદ્યોગપતિઓની માફ કરી છે। સાથે બીજા નંબરે છે પંજાબ નેશનલ બેંક। તો મિત્રો આ રીતે જે મોટી મોટી બેંકો તો ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે, તો આપણા ગુજરાતના ખેડૂતો છે, ભારતના અન્ય રાજ્યો છે, એમના ખેડૂતોની લોન કેમ માફ નથી કરવામાં આવી રહી? એ પ્રશ્ન અત્યારે હાલ સૌથી ચર્ચિત વિષય છે। મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની છે મિત્રો લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર। 1,000 રૂપિયામાં મળશે ટેબ્લેટ। ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા હાલ મિત્રો 2024 માટે જે નમો ટેબ્લેટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, આ યોજના હેઠળ સરકાર લેનોવોના ટેબ્લેટ છે માત્ર વિદ્યાર્થીઓને 1,000 રૂપિયાની સબસિડીના ભાવ ઉપર ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, જે 12 પાસ કરેલા જે વિદ્યાર્થીઓ છે, જે કોલેજમાં પ્રવેશ કરશે એવા વિદ્યાર્થીઓને માત્ર 1,000 રૂપિયામાં જ ટેબ્લેટ છે એ મિત્રો મળવા પાત્ર રહેશે। ખાસ મિત્રો નમો ટેબ્લેટ યોજના અંતર્ગત અત્યારે વિદ્યાર્થીઓને હાલ મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી હાલ શિક્ષણ વિભાગ તરફથી હાલ મિત્રો ટેબ્લેટ છે એ વિતરણ કરવામાં આવી રહેલું છે।
ત્યાર પછી ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, જેમને અનાજ મળે છે. મિત્રો, હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ બાકી હોય ત્યારે કેટલાક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરની અંદર રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતા પ્રમાણની અંદર આપવામાં આવે છે. એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. એનું મેઇન કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે, રાશનની જે દુકાનો છે એમને માત્ર 50% જથ્થો છે એ આપવામાં આવે છે. આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારી છે એ યોગ્ય માત્રાની અંદર જે આ જથ્થાનું છે મિત્રો વિભાજન કરી શકતા નથી, ચણા અને તુવેર દાળનું, જેમના કારણે વેપારીઓ અને ગ્રાહકોની વચ્ચે ઘર્ષણ છે એ આ મહિનાથી જ પૂરેપૂરી શક્યતા છે કે વધતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો, હવે તમને અનાજ કેટલું મળે છે અને અનાજની અંદર તુવેર દાળ અને ચણા મળે છે કે નહીં એ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. દર મહિને જે રીતે ચણા અને તુવેર દાળની ઘટ હોય છે, અમુક લોકોને નથી મળતું, એ લોકોને આ મહિને પણ નથી મળવાનું, કેમ કે હાલમાં સરકાર દ્વારા 50% જથ્થો છે એ વિતરણ કરવામાં આવ્યો છે. આવનારા થોડા દિવસોની અંદર જેમ જેમ તમારા જિલ્લામાં અનાજનો જથ્થો ઉપલબ્ધ થતો જશે તેમ તેમ ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે. અને મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતના ખેડૂતોને હવે 50,000 રૂપિયાની લોન મળશે, તાત્કાલિક ધોરણે મળશે અને વગર વ્યાજે લોન છે એ આપવામાં આવશે. ખેડૂતોના હિતમાં બેંકો દ્વારા મોટો નિર્ણય છે એ હવે ખેડૂતોને 0% વ્યાજે લોન છે એ આપવામાં આવશે. 1 એકર જમીન હોય તો 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે. 5 એકર જમીન હોય તો ખેડૂતોને 50,000 રૂપિયાની લોન છે એ 0% વ્યાજે આપવામાં આવશે. અને ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન છે એ આપવામાં આવશે. અને લોનની ભરપાઈ કરવાની હોય એ પણ ખેડૂત મિત્રો છે એ 3 હપ્તાની અંદર ભરપાઈ છે એ કરી શકે છે, એટલે કે લોન છે એ ચૂકવી શકે છે. મિત્રો, રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકે પણ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ જાહેરાત કરી છે એ અંતર્ગત સુરત જિલ્લાના જે લાખો ખેડૂત મિત્રો છે એ વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકે છે. એમની પાસે જેટલી જમીન છે એ જમીનના આધારે લોન છે એ મેળવી શકે છે. તો ધરતીપુત્રોને 200 કરોડ રૂપિયાની સહાય છે એ આ વર્ષે બેંકો દ્વારા આપવામાં આવશે. એ અંતર્ગત એ વ્યાજ છે એ પણ એમની પાસેથી વસૂલ કરવામાં નહીં આવે અને લોન ચૂકવવા માટે ખેડૂતોને 3 વર્ષનો સમયગાળો છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાની અંદર ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને આવી રીતે 0% વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતોને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ તે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. રાજકોટ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ તો આ લોન યોજના અંતર્ગત પૈસા ઉપાડી શકે છે અને હાલ આ સહાય અંતર્ગત છે એ મિત્રો હાલ તે પોતાની ખેતી માટે આ પૈસા હોય તો એ અંતર્ગત સાધન છે, સામગ્રી છે, દવા છે, તમામ વસ્તુઓ ખરીદી શકે છે અને 50,000 રૂપિયા સુધીની જે આ ખાસ કરીને મિત્રો લોન છે એ પણ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2025માં ખેડૂતોને મળશે મોટી ભેટ. શું પીએમ કિસાન યોજનાની રકમ 6,000 રૂપિયાથી વધીને કેટલી થશે તેમના વિશે અત્યારે સવિસ્તાર માહિતી મેળવીએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી રકમ 6,000 રૂપિયાથી વધીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચા છે. દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. તેથી ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની જે સંભવિત જાહેરાતો છે એની ઉપર ટકેલી જોવા મળી રહેલી છે. રિઝર્વ બેન્કે પણ તાજેતરમાં ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના લોનની સુવિધા પૂરી પાડી છે. રિઝર્વ બેન્કે ખેડૂતો માટે કોલેટર ફ્રી લોનની મર્યાદા 1,60,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. હવે કોઈ પણ ખેડૂત કોઈ પણ દસ્તાવેજો ગીરવે રાખ્યા વગર જ ખેતી માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકે છે.
આ વધેલી લોન મર્યાદા 1 જાન્યુઆરી 2025થી જ લાગુ થશે. સમાચારની અંદર આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 1 જાન્યુઆરી 2025થી ડ્રાઇવિંગ લાયસન્સની સિસ્ટમ બદલાશે. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી પહેલા લર્નિંગ લાયસન્સ છે એ કઢાવવામાં આવતું હોય છે અને લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ કે પછી આઈટીઆઈમાં ધક્કો છે એ ખાવો પડતો હોય છે, પરંતુ હવે આ ધક્કો છે એ ખાવો નહીં પડે તમારે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયની અંદર એક ખાસ એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવશે, જેના આધારે તમે ઘર બેઠા ટેસ્ટ આપી અને લાયસન્સ છે લર્નિંગ લાયસન્સ છે મેળવી શકો છો. મિત્રો, ખાસ કરીને 15 થી લઈને 17 વર્ષના જે યુવાનો છે એ લર્નિંગ લાયસન્સ છે એ કઢાવતા હોય છે, તો આવા યુવાનોને ખાસ ફાયદો થશે. સરકાર દ્વારા એક એપ્લિકેશન છે એ તૈયાર કરવામાં આવી રહી છે, જે એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવશે અને એ એપ્લિકેશનના આધારે તમે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ છે એ પણ કઢાવી શકશો. સૌથી પહેલાં તમારે એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને હાલ ખાસ કે મિત્રો એ અંતર્ગત તમારે એપ્લિકેશનમાં તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી જરૂરી ફી છે એ તમારે ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી તમારે પરીક્ષા માટે સ્લોટ છે એ મેળવવાનો રહેશે. પરીક્ષાનો સ્લોટ મેળવ્યા પછી તમારે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ મોબાઈલની અંદર જ તમારે 15 પ્રશ્નોના જવાબ છે એ આપવાના રહેશે. ત્યાર પછી ટેસ્ટ છે એ તમે આપવાની રહેશે. ટેસ્ટ આપી દેશો તેમજ તમે ક્વોલિફાય થઈ જશો ત્યાર પછી તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો. તો સરકાર ટૂંક સમયમાં જ આવી એપ્લિકેશન છે એ મિત્રો લોન્ચ કરવાની છે. તો 1 જાન્યુઆરી 2025 પછી આ એપ્લિકેશન છે એ લોન્ચ થઈ શકે છે. નિયમની અંદર બદલાવ છે એ થઈ શકે છે. અંતર્ગત હવે લર્નિંગ લાયસન્સ છે તમે ઘર બેઠા જ મેળવી શકો છો. સમાચારની અંદર આગળ વધીએ તો હાલ વર્ષ 2025ની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો જાહેર થવાની છે. સંભવિત કહીએ તો જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ આવી શકે છે, જેમની અંદર ખાસ કરીને ગ્રામ્ય પંચાયતની અંદર ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણી માટેની તૈયારીઓ છે અત્યારે ચાલી રહી છે. આ માટે અધિકારીઓ છે એટલે કે પંચાયતની ચૂંટણી માટે રાજ્યના 94 ચૂંટણી અધિકાર અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ છે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે, આદેશ આપવામાં આવ્યો છે. તો ગુજરાતની અંદર વર્ષ 2025ની અંદર શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિના અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો આવશે, જેમાં ખાસ કરીને ગામની અંદર જે સરપંચ બનવાના છે એમની ચૂંટણી આવી રહી છે. ગ્રામ્ય પંચાયતની ચૂંટણી છે એ જાહેર થવાની છે. બીજા તબક્કાની અંદર ચૂંટણી બાકી હતી એ ચૂંટણી હવે 2025ની અંદર ખાસ કરીને આવશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ મળશે 2 લાખ રૂપિયાની સહાય. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારી એટલે કે ચાલીને જતા લોકો અને વાહન ચાલકો છે એમને અડફેટે લઈને ભાગી જવાના કિસ્સા છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આવા કિસ્સાઓ બને છે અને કિસ્સાઓની અંદર વાહન ચાલકોને નંબર ન મળે અથવા તો વાહન ચાલકોની ઓળખ ન થાય એવા કિસ્સાને હિટ એન્ડ રન તરીકે ઓળખવામાં આવે છે. જો 30 દિવસની અંદર આરોપી ન પકડાય એટલે કે વાહન ચાલક ન મળે જેમને એક્સિડન્ટ કર્યું છે અને ભાગી ગયો છે એ ન મળે તો એવા કિસ્સાની અંદર કેન્દ્ર સરકાર તરફથી મૃત્યુ પામેલા વ્યક્તિ હોય એમને 2 લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. એમને અડફેડે જે વ્યક્તિને લીધા હોય એમને ગંભીર ઈજા થઈ હોય અથવા તો વ્યક્તિને 50,000 રૂપિયા સુધીનું વળતર છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. અને જો આ યોજનાનું નામ છે હિટ એન્ડ રન કેસ અને મિત્રો આ અંતર્ગત મૃત્યુની સહાય અને ગંભીર ઈજાની સહાય છે એ આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર માહિતી છે એ પણ ગુજરાતના 72% લોકો છે એ જાણતા નથી. એના કારણે આ યોજના હેઠળ વળતર છે એ પણ મેળવી શકતા નથી. તો મિત્રો આ યોજના છે એમની ખાસ કે મિત્રો ફોલો અંતર્ગત હવે માહિતી મળી રહી છે કે દરેક વ્યક્તિઓ સુધી આ માહિતી પહોંચી શકે, જેથી કરીને આવા કિસ્સાની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એમના પરિવારોને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. ગંભીર ઈજા થાય તો 50,000 રૂપિયાનું વળતર છે કેન્દ્ર સરકાર પાસેથી તે મેળવી શકે છે. ત્યાર પછીના હવે સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ. ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મિટિંગોમાં થયેલી ચર્ચા વિચારણા બાદ લેવાયો સૌથી મોટો નિર્ણય. અન્ય રાજ્યની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ છે એ કરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ છે કેમ નથી માફ થઈ રહ્યા? એક તો ગુજરાતની અંદર ખેડૂતોને પાક વીમા
નો પણ લાભ નથી મળતો અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ મળતું નથી અને ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક છે એ પણ અત્યારે નિષ્ફળ ગયેલા છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો છે એ પણ લીધેલા હતા, જેથી ખેડૂતોની હાલત છે ત્યારે કફોડી બની ગઈ છે। ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે એવી પણ માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ હતું, જેથી કરીને હાલ મિત્રો 7 ડિસેમ્બર 2024ના રોજ ખાસ કે મિત્રો અત્યારે ખેડૂતોની અરજી છે એ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે મિત્રો આ અરજી દરમિયાન ક્રાંતિલાલ ડી બાવરા જે કે અંતર્ગત પ્રમુખ રાજીવ ગાંધી પંચાયત રાજ્ય ગુજરાત પ્રદેશના પ્રમુખ છે જે હાજર રહ્યા હતા, ડૉક્ટર લખમણભાઈ પણ હાજર રહ્યા હતા, મહામંત્રી છે એ પણ હાજર રહ્યા હતા। ખાસ કરીને મિત્રો સરપંચ દ્વારા એવું ત્યાં જાણવા મળ્યું છે કે મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી હતી। અહીંયા આપને ખાસ જણાવી દઈએ કે કિસાન સંગઠન દ્વારા જે મિટિંગો કરવામાં આવી હતી અને મિટિંગો દ્વારા એવી મહત્વપૂર્ણ માંગણીઓ છે એ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી સરકાર પાસે કે ખેડૂતોના પાક ધિરાણના દેવા છે એ માફ કરવામાં આવે। એ અંતર્ગત હાલ મિત્રો ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ ફોર્મ છે એ ખેડૂતો દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ ભરવાનું હતું। આપને જણાવી દઈએ કે દેવા માફી માટેનું જે ફોર્મ છે એ પણ ભરવાનું હતું, એ ફોર્મ ભરીને સરકારને સબમિટ કરવાનું હતું। ફોર્મ એવું નક્કી કરે છે કે ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોના દેવા છે માફ કરવામાં આવે। એક સાથે ઘણા બધા ફોર્મ સરકાર પાસે જાય અને બની શકે કે સરકાર આ ફોર્મ છે એમનો સ્વીકાર કરે અને આવનારા દિવસોની અંદર ખેડૂતોના દેવા છે એ પણ માફ કરવામાં આવે, તો પાક ધિરાણ લોન છે એ પણ માફ કરવામાં આવે। સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતની શાન એટલે કે હીરા ઉદ્યોગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતની અંદર હાલમાં હીરા ઉદ્યોગ છે એ અત્યારે ડચકો લઈ રહ્યો છે। દિવાળી પછી 2000થી વધારે કારખાનાઓ બંધ છે। હીરા ઉદ્યોગની અંદર અત્યારે 45 કારીગરોએ જિંદગી ટૂંકાવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત ડાયમંડ વર્ક એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ એટલે કે સુરત ગણવામાં આવે છે। સુરતની અંદર દિવાળી પછી 40% કારખાનાઓ બંધ છે, અમદાવાદની અંદર 30% કારખાના બંધ છે, રાજકોટની અંદર, અમરેલી, દાહોદ શહેરની અંદર 50થી 60% કારખાનાઓ છે અત્યારે બંધ હાલતની અંદર જોવા મળી રહ્યા છે। તમને જણાવી દઈએ કે એક અનુમાન પ્રમાણે આખા ગુજરાતની અંદર 2000થી વધારે હીરાના કારખાનાઓ છે એ દિવાળી પછી ખુલ્યા જ નથી। હજુ પણ આવનારા દિવસોની અંદર પણ કારખાનાઓ છે એ બંધ રહી શકે છે। તો મિત્રો ગુજરાતની અંદર હાલ હીરાની અંદર મંદી છે અને હાલ મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર મંદી છે એ જોવા મળી શકે છે। મિત્રો અત્યારે હાલ જે સરકારે સ્વીકાર્યું છે કે ખાસ કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે 6 ડિસેમ્બર 2024ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હાલ ઉપલા ગૃહની અંદર સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસો છે બંધ થઈ છે અને માંગના અભાવ છે એ રશિયન પર G7નો પ્રતિબંધ છે અને એમના કારણે એટલે કે આવા ઘણા બધા મુદ્દાઓના કારણે છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઉદ્યોગ છે એટલે કે હીરા ઉદ્યોગ છે એને પડકારનો સામનો કરી રહ્યા છે। નિવેદન અનુસાર હાલ જાણવામાં આવ્યું છે કે હીરાની આયાત અને નિકાસ આંકડાઓની અંદર છેલ્લા 3 વર્ષથી ભાર મૂકવામાં આવ્યો છે। છેલ્લા વર્ષોથી હાલ 2024ની અંદર વધારે આયાત નિકાસમાં આંકડાની અંદર ઘટાડો નોંધાયો છે અને એમના કારણે હીરાની અંદર મંદી જોવા મળી રહી છે। મિત્રો એક મહિના માહિતી અનુસાર 18,000થી પણ વધારે જે કંપનીઓ છે એની ટોટલ 81,946 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે, જેમના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવા ઘણા બધા કારણોના કારણે મિત્રો અત્યારે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ આવનારા દિવસોની અંદર મંદી છે યથાવત રહી શકે છે, એવા રિપોર્ટ પણ મળી રહ્યા છે। ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ લેટેસ્ટ માહિતી મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અત્યારે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે, કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે 2 પ્રકારનો ટેક્સ લાગતો હતો એટલે કે ટેક્સ મોદી સરકારે કેન્દ્ર સરકાર હાલ નાબૂદ કર્યો છે। ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એટલે કે એવિએશન ફ્યુલ એટલે કે ATF અને પેટ્રોલ ડીઝલની નિકાસ ઉપર લાગતો જે વિન્ડોલ ટેક્સ છે એ હાલમાં નાબૂદ કર્યો છે। એટલે કે આ બંને પ્રકારના ટેક્સો છે અત્યારે હાલ ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં
આવ્યા છે અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ રાજ્યસભાની અંદર આ સંબંધમાં એક નોટિફિકેશન છે એ પણ જાહેર કર્યું હતું, એટલે કે સોમવારે આ વિશે ઓફિશિયલી માહિતી છે આપવામાં આવી હતી અને આ માહિતીના કારણે જ નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે આ નિર્ણયથી ઓઇલ કંપનીઓ એટલે કે તેલ કંપનીઓ છે એમના નફાની અંદર વધારો થઈ શકે છે. નફાની અંદર વધારો થશે એમના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો છે એ પણ હાલ કરવાનું દબાણ છે ઓઇલ કંપનીઓ ઉપર નાખવામાં આવશે. આના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો છે એ જોવા મળશે. તો મિત્રો બે પ્રકારના ટેક્સ છે એ ગુજરાતની અંદર અને દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવશે, જેમના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એ પણ ઘટી શકે છે. ભાવ ઘટવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ અત્યારે ધ્યાન આપે. સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના એ વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં 2024 ચાલી રહ્યું છે. આમ તો મિત્રો હવે પૂરું થવા જઈ રહ્યું છે, એટલે કે આ યોજના છે એમના 10 વર્ષ પૂરા થવાના છે. અને મિત્રો અત્યારે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતાઓ છે એ અત્યારે દરેક ખાતા ધારકોએ KYC પ્રક્રિયામાંથી પાસ થવું પડશે, એટલે કે ખાતાનું KYC છે એ કરવાનું રહેશે. જો મિત્રો KYC નહીં કરવામાં આવે તો ખાતા ધારકો દ્વારા એ વ્યક્તિના અકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવશે. દેશની અંદર મિત્રો સૌથી વધારે 10 કરોડથી વધારે અત્યારે જનધન ખાતાઓ છે જેમની ઉપર સરકારની બાજ નજર છે એ અત્યારે જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર જેમાં કોઈ પણ અત્યારે પૈસાની લેવડ દેવડ છેલ્લા વર્ષોથી નથી થઈ અને આવી ખોટી રીતે ખાતાઓ ખોલાવ્યા હશે તો આવા ખાતાઓ બંધ કરી દેવામાં આવશે. એવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે, સરકાર દ્વારા સરકારી યોજના છે એમનો લાભ આપવામાં આવે છે તો આવા ખાતાઓની અંદર જાય નહીં, એટલે કે એમના જનધનની અંદર ખાતું ખોલાવ્યું હશે તો વહેલી તકે KYC અપડેટ કરવાનું રહેશે. અને KYC અપડેટ કરવા માટે તમારે બેંકે છે એ જવાનું રહેશે. અને ઓનલાઈન કોઈ વ્યક્તિ KYC અપડેટ કરતા હોય તો તમે ઓનલાઈન પણ અપડેટ કરાવી શકો છો. તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે. જનધનમાં તમારું ખાતું છે તો હાલમાં એક્ટિવ મોડની અંદર નથી તો એમની અંદર કોઈ લેવડ દેવડ થતી નથી, તો વહેલી તકે એક નાની લેવડ દેવડ કરી લેજો. KYC બાકી હોય તો KYC પણ તમે કરાવી લેજો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 31 ડિસેમ્બર 2024 પહેલાં મહત્વપૂર્ણ કામ છે પૂર્ણ કરી લેજો, જેમની અંદર 31 ડિસેમ્બર પહેલાં તમારે રાશન કાર્ડનું KYC છે એ કરવાનું રહેશે. આપને જણાવી દઈએ કે અનાજ મળતું હોય કે ના મળતું હોય, પરંતુ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું જરૂરી છે. એક્ટિવ હશે તો જ તમે આવનારા દિવસોની અંદર સરકારની સરકારી યોજનાની અંદર લાભ લઈ શકો છો. એટલા માટે હજુ સુધી તમે રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો 31 ડિસેમ્બર 2024 પહેલાં રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ તમે આધાર કાર્ડની અંદર મફતમાં સુધારો કરવા માંગો છો તો એમની અંદર છેલ્લી તારીખ મિત્રો 14 ડિસેમ્બર 2024 રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે મિત્રો 14 તારીખ આવી તેથી મિત્રો કેન્દ્ર સરકારે UIDAI હાલ મિત્રો આ તારીખમાં છે એ સમયગાળો લંબાવ્યો, એટલે કે મિત્રો તમે છે મિત્રો 14 જૂન 2025 સુધીમાં તમારા રાશન કાર્ડ માફ કરજો મિત્રો આધાર કાર્ડની અંદર જે નામની અંદર સુધારા કરવા માંગતા હોય તો હાલ મિત્રો તમે છે 14 જૂન 2024 પહેલાં છે એ કાર્ય પૂર્ણ કરી લેજો. ત્યાર પછી પાન કાર્ડની જેમ એમાં પણ વધારે ચાર્જ છે એ વસૂલવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો તમારી પાસે ગેસ કનેક્શન છે, જૂનું કનેક્શન છે એટલે કે વર્ષ 2019 પહેલાંનું કનેક્શન છે, એમનું KYC બાકી હોય તો વહેલી તકે એમનું KYC વેરિફિકેશન કરાવી લેજો, નહીંતર એમની અંદર સબસિડી મળતી છે એ તમને બંધ થઈ શકે છે. ખાસ કરીને તમારું કનેક્શન છે એ પણ હવે રદ થઈ શકે છે. 31 ડિસેમ્બર પહેલાં જૂના કનેક્શન છે ગેસ કનેક્શન છે એમનું KYC પણ તમે વહેલી તકે કરાવી લેજો. ત્યાર પછી પેન્શન ધારકો છે એમની માટે મહત્વપૂર્ણ માહિતી કે જીવન પ્રમાણપત્ર છે એ પણ તમે 31 ડિસેમ્બર પહેલાં છે એ મેળવી લેજો અને સબમિટ કરાવી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને પેન્શન મળતું રહે. ત્યાર પછી આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર PM કિસાન યોજનાનો 19મો હપ્તો એટલે કે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં
આવવાના હોય એવા અહેવાલો છે, પરંતુ આ યોજના અંતર્ગત તમારે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર આઈડી કાર્ડ છે, એ ખેડૂત આઈડી કાર્ડ છે, કઢાવવાનું રહેશે. તો વહેલી તકે તમે કઢાવી લેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર 19મો હપ્તો 2000 રૂપિયાનો હપ્તો છે એ તમારા ખાતાની અંદર જમા થઈ જાય. તો 2000 રૂપિયા છે એ 31 ડિસેમ્બર પહેલાં તમારે જોતા હોય તો ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી હેઠળ તમે છે એ રજિસ્ટર કરાવી શકો છો, ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી શકો છો. પરંતુ મિત્રો ફેબ્રુઆરી અથવા તો જાન્યુઆરી મહિનામાં જ ખેડૂતોના ખાતામાં છે 19મો હપ્તો આવશે, એટલે કે મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આવશે, કારણ કે કેન્દ્રીય બજેટ રજૂ થશે અને બજેટ 2025 અંતર્ગત 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થશે. ત્યાર પછી જાણકારી મળી શકે છે કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો કેદી ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત છે એ કરી દીધી છે. આપ સૌ મિત્રો જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પણ આપવામાં આવે છે, જેમની અંદર 18 થી લઈને 35 વર્ષ વચ્ચેની જે મહિલાઓ હોય એમને લાભ મળે છે. મિત્રો કેન્દ્ર સરકારની આ યોજના છે, આ યોજનાની અંદર ગુજરાતની અંદર 50,000 જેટલી મહિલાઓ છે એ આ યોજના અંતર્ગત મહિલાઓ લાભ લઈ શકે છે, એટલે કે 50,000 જેટલી મહિલાઓ છે એમને 15,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. જે લોકો વહેલા ફોર્મ ભરશે એ લોકોને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી છે એ કરાવી શકો છો. અહીંયા ખાસ માહિતી એ આપવાની છે કે 15મી જાન્યુઆરી 2025 થી લઈને 31મી માર્ચ 2025 સુધીના સમયગાળા દરમિયાન તમે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2025 માટે 15મી જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ સુધી તમે અરજી છે એ કરી શકો છો. ગુજરાતની અંદર 50,000 જેટલી મહિલાઓ છે એ લાભ લઈ શકે છે. એક વર્ષની અંદર એટલા માટે તમે વહેલી તકે છે એ મિત્રો તકલીફ ન પડે એ માટે ફોર્મ ભરી દેજો, જેથી કરીને સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી તમને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મળી જાય. ત્યાર પછી આગળની યોજના ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વિશે મિત્રો આવનારા દિવસોની અંદર 670 કરોડ રૂપિયા ખર્ચ સરકાર દ્વારા આ યોજના માટે અમલ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત મધ્યાહન ભોજનની સાથે સાથે વિદ્યાર્થીઓ છે એમને પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે. ગુજરાતની અંદર સરકારી અને હાલ જે પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ છે એમની અંદર બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને મધ્યાહન ભોજનની સાથે પૌષ્ટિક અલ્પાહાર જે આપવામાં આવે છે એ અંતર્ગત આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર હાલ 3200થી પણ વધારે શાળાઓ છે, એમાં અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરી રહ્યા છે. હવે એ પૌષ્ટિક અલ્પાહાર છે તેમને આપવામાં આવશે. પૌષ્ટિક અલ્પાહારની અંદર સુખડી, ચણા, ખાસ કરીને ચાટ, મિક્સ કઠોળ, અન્ન મિલેટ છે, ખાસ મિત્રો હવે અન્ય કઠોળ છે એ પૌષ્ટિક અલ્પાહારમાં સામગ્રી કરવામાં આવશે, વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તો મિત્રો આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે એ શાળાઓની અંદર આપવામાં આવશે, જેના કારણે જે બાળકો હશે, વિદ્યાર્થીઓ છે એમને હવે મધ્યાહન ભોજનની સાથે આટલી વસ્તુઓ છે એટલે કે પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ હવે આપવામાં આવશે. તો મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત છે આવનારા દિવસોની અંદર 670 કરોડ રૂપિયા બજેટ સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે એ શાળાઓની અંદર ગુજરાતની અંદર શરૂ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગયા છે અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. તમારા પશુ માટે આ રીતે તમે ઘર બેઠા બનાવી શકો છો આધાર કાર્ડની જેમ પશુઓનું પણ આધાર કાર્ડ. તો પશુઓ માટે, પશુપાલકો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જેમ આપણે યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જોઈએ તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ મળશે. કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે ઘર બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે. તમે પશુઓના કાનમાં પેલા ગુલાબી પીળા રટ્ટા જેવા જે વસ્તુ જોઈએ છે જેના ઉપર એક નંબર લખેલો હોય છે, બસ આ જ છે એમનું આધાર કાર્ડ, પશુઓનું આધાર કાર્ડ. જેમાં પશુઓને ખાસ કરીને ગાય છે, ભેંસ છે, તેમનું ટ્રેડિંગ કરીને તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે. પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા પછી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ પર
તમારા પશુઓની દરેક માહિતી સ્ટોર થશે, એટલે કે એકત્રિત થશે. પછી આ વેબસાઇટ પર જઈને તમારા પશુઓનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પ્રજાતિ, જાતિ, વંશાવલી સહિત ઘણા બધા વૈજ્ઞાનિક ડેટા મેળવી શકો છો. ધારો કે તમારી ગાય વીઆઈ છે તો એમના વાછડાથી લઈને દૂધ ઉત્પાદન, તેને ક્યારે ક્યારે રસીકરણ કરવું, તેમની ઉપયોગી માહિતી પણ તમે મેળવી શકો છો. પશુ આધારની વેબસાઇટ પર આંકડા અનુસાર ગુજરાતમાં 2022-23ના સમયગાળા દરમિયાન 16 લાખ પશુપાલકોએ તેમના પશુ માટે આધાર કાર્ડ બનાવ્યા છે. પશુ આધાર આઈડી મનુષ્ય માટે આધાર નંબર જેવો જ હોય છે. કેન્દ્ર સરકાર પશુધન વિશિષ્ટ ઓળખ નંબર આપીને વસ્તી અને આરોગ્ય ટ્રેક કરવામાં મદદરૂપ થશે. આ આધાર કાર્ડ યોજના અંતર્ગત અનેક ફેરફારો છે. અનેક નવું પશુ આધાર કાર્ડ યોજના માટે ગાય સહિત અન્ય પશુઓ માટે આઈડી નંબર મળે છે. તો તમારા પશુઓની દૂધની ગુણવત્તા ઓનલાઈન તમે ચેક કરી શકો છો. પશુઓમાં આવતા રોગના ટ્રેક કરી શકો છો. તેમની સારવાર અંગે માહિતી મોકલી શકો છો. પશુઓને પોષણ શું આપવું, પોષણમાં આરોગ્યની સંભાળ અને માહિતી મેળવી શકો છો. નજીકની પશુ હોસ્પિટલ અંગે પણ માહિતી છે મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે પીએમ સૂર્ય ઘર યોજના? વીજળી ફ્રી સિસ્ટમથી કેવી રીતે તમે પૈસાની કમાણી કરી શકો છો? ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શરૂ કરી. આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવાના ઉદ્દેશ્ય સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો અને લોકોને સસ્તું અને ગ્રીન ઇંધણ આપવાનો છે. આ યોજનાના લાભાર્થીઓ ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે પૈસાની સહાય મળશે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા વીજળીનું બિલ બોજ કેવી રીતે ઘટાડશે, આ સ્કીમ કેવી રીતે કમાણી કરી આપશે, તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવી. શું છે પીએમ કિસાન સૂર્યઘર યોજના? વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ફેબ્રુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના એટલે કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ હાલ મિત્રો જે દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવાનો ટાર્ગેટ હાલ કેન્દ્ર સરકારે રાખ્યો છે. એમને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર માહિતી મળી રહી છે, જેના કારણે મિત્રો લોકોને વીજળીના બિલમાં રાહત મળશે. આ હેઠળ છત પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે સબસિડી આપવામાં આવે છે, જે સીધી બેંક ખાતામાં રકમ છે ટ્રાન્સફર થાય છે. એવી સબસિડી, કેટલી સબસિડી મળશે? લોકો સરકારની પીએમ સૂર્યઘર યોજનાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ યોજના હેઠળ જે લોકો પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ